ભારતમાં કુરિવાજો નાબૂદ થયાની વાતો વર્ષોથી થાય છે, કાયદા બને છે, જાગૃત અભિયાનો ચાલે છે, પરંતુ હકીકતમાં જમીન સ્તરે હજુ પણ બાળ લગ્ન જેવી ગુનાહિત પ્રથાઓ જીવંત છે. પહેલાં જે ખુલ્લેઆમ થતું હતું એ હવે છુપાવીને થાય છે અને સમાજ આંખ મીચી લે છે. ડીસાના લાટિયા ગામેથી સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે કે શું આપણે ખરેખર પ્રગતિશીલ બન્યા છીએ કે પછી કાગળ પર જ વિકાસ બતાવીએ છીએ. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ડીસાના લાટિયા ગામે એક 16 વર્ષની સગીર બાળકીના લગ્ન કરાવવામાં આવી રહ્યા હોવાની બાતમી જિલ્લા સુરક્ષા વિભાગને મળતા બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી નિતેશ કુમાર પટેલે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને સઘન તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે દીકરીની ઉંમર માત્ર 16 વર્ષની છે અને યુવકની ઉંમર 19 વર્ષની છે, જે સીધા રીતે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમનો ભંગ છે. આ પછી ડીસા તાલુકા પોલીસ સ્ટેશને દીકરીના માતા પિતા તેમજ યુવકના માતા પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના માત્ર એક ગામની નથી, પરંતુ આપણા સમગ્ર સમાજનો અરીસો છે. ચાંદ અને મંગળ સુધી પહોંચવાનો ગર્વ રાખનારા દેશમાં આજે પણ દીકરીઓને ભણાવવાની અને પોતાના સપના પૂરા કરવાની ઉંમરમાં લગ્નના બંધનમાં બાંધવામાં આવે છે. કેટલાય આવા કિસ્સાઓ સમાજના દબાણ, ઇજ્જતના નામે બહાર જ આવતા નથી અને સૌથી મોટું નુકસાન સગીરાના ભવિષ્યને થાય છે. સવાલ એ છે કે કાયદો હોવા છતાં આવા કુરિવાજો કેમ જીવંત છે? શું તંત્રની કાર્યવાહી પૂરતી નથી કે સમાજની માનસિકતા બદલાઈ નથી? આ મામલે તમારું શું મંતવ્ય છે? તમને કમેન્ટમાં જરૂર જણાવો. આવા અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.